પાદરા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાદરા નગરમાં નવા એસટી ડેપો પાસેથી પરનામી અગરબત્તી સુધી લગાવવામાં આવેલા લાઇટના પોલ બંધ હાલતમાં છે। આવનારા સમયમાં ગણેશ ચતુર્થીના મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ આગમન યાત્રાઓ યોજવામાં આવી રહી છે। આ આગમન યાત્રાઓને તંત્રના પાપે અંધારપટમાંથી પસાર થવું પડી રહ્યું છે, જે તંત્ર માટે એક શરમજનક ઘટના છે। પાદરામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। હિન્દુઓના સૌથી મોટા તહેવાર ગણેશ મહોત્સવની શરૂઆત થનાર છે, જેના ભાગરૂપે અલગ અલગ ગણેશ મંડળો દ્વારા પોતાના ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી રહી છે, પરંતુ તંત્રના પાપે નગરમાં પ્રવેશતા ગણેશ મંડળોને ઘોર અંધારામાંથી પોતાના ગણેશ આગમન યાત્રા લઈને પસાર થવાનો વારો આવ્યો છે। પાદરાના પરનામી અગરબત્તીથી નવા એસટી ડેપો સુધી નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ નગરપાલિકાની લાઇટના પોલ જાણે શોભાના ગાંઠિયા સમાન બની બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અનેક દિવસોથી ગણેશ મંડળો દ્વારા પોતાની અલગ અલગ ગણેશ આગમન યાત્રાઓ ભવ્ય આકર્ષણ સાથે યોજવામાં આવે છે, પરંતુ નગરમાં પ્રવેશતાની સાથે જ નગરપાલિકાની તમામ લાઇટના પોલ બંધ હોવાના કારણે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। પાદરા નગરજનો પણ મોટી સંખ્યામાં ગણેશ આગમન યાત્રાઓ નિહાળવા માટે આવતા હોય છે, તેઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાદરા નગરપાલિકામાં ભર નિંદ્રામાં સૂતા તંત્ર અને નગરપાલિકામાં જેઓને પ્રજાએ ચૂંટીને પાદરા નગરપાલિકાના કોર્પોરેટર તરીકે નગરના વિકાસ માટે અને પ્રજાની સુખાકારી માટે નગરપાલિકાની સીટ પર બેસાડ્યા છે, તેવા લોકોએ પોતાની આંખો ખોલીને જોવું જરૂરી છે। ગણેશ ચતુર્થી જેવા તહેવારની શરૂઆત થનાર હોય અને તેવામાં ગણેશ આગમન યાત્રાઓ યોજાતી હોય, જેમાં નગરપાલિકાની આટલી ઘોર બેદરકારી કેટલી યોગ્ય છે? શહેરીજનોના કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી પાદરા નગરપાલિકા પ્રજાજનોને સવલત આપવામાં નિષ્ફળ ગઈ છે, જેવા અનેક સવાલોએ પાદરા નગરમાં ભારે જોર પકડ્યું છે।